માણસે ગુસ્સામાં આવીને કોઈ પણ પગલું ન ભરવું જોઈએ, કારણ કે ગુસ્સામાં ભરેલું પગલું પાછળથી પછતાવો આપે છે। અને આવી જ કંઈક ઘટના બની છે પંચમહાલની અંદર, જ્યાં એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને સામાન્ય વાતમાં બીજા વ્યક્તિનો જીવ લઈ લીધો છે। તારીખ 22 જાન્યુઆરી 2025, સ્થળ દિલ્હી મુંબઈ હાઈવે, પંચમહાલ। પંચમહાલમાં દિલ્હી મુંબઈ હાઈવે નજીક આવેલા ગરનાળામાંથી એક યુવકની લાશ મળી હતી। યુવકના માથાના ભાગે બોથડ પદાર્થના ઘાના નિશાન હતા, જેથી તેની હત્યા કરી લાશને આરોપીએ અહીં ફેંકી દીધી હોવાનું સ્પષ્ટ હતું। પરંતુ આ યુવક કોણ હતો અને કોણે તેમજ કેમ તેની હત્યા કરી તેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે લાશ કાલોલ તાલુકાના નેવરિયા ગામમાં રહેતા ગોપાલ પરમાર નામના યુવકની છે। પોલીસે પરિવારજનોના નિવેદન લીધા અને છેલ્લે તે કોની સાથે ઘરેથી નીકળ્યો હતો તે વિશે તપાસ કરતા ગામમાં રહેતા અલ્પેશ ઉર્ફે અનિયો ચુનારા નામના શખ્સનું નામ બહાર આવ્યું, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શંકાના આધારે અલ્પેશને પોલીસ સ્ટેશન લાવી તેની ઉલટ પૂછપરછ કરવામાં આવી। આખરી પૂછપરછ દરમિયાન ભાંગી પડેલા અલ્પેશે ગોપાલની હત્યા કર્યાની કબૂલાત કરી। નાળાની અંદર એક લાશ મળી આવેલી હતી, જે બાબતે કાલોલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો હતો અને આ બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ ગોધરાના દ્વારા એમના અંગત વિશ્વાસુ બાતમીદાર દ્વારા માહિતી મેળવતા ખ્યાલ આવેલો કે અલ્પેશભાઈ ઉર્ફે સુરેશભાઈ ચુનારા, નેવારિયા ફળિયું અને કાલોલ તાલુકો, તેમની આમાં સંડોવણી હોવાનું ધ્યાને આવેલું હતું। પંચમહાલના કાલોલમાં યુવકની હત્યા, ગરનાળામાં લાશ ફેંકી પુરાવા નાશ કરવાનો પ્રયાસ। એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો હત્યાનો ભેદ। યુવકને મોતને ઘાટ ઉતારનાર કાતિલ સકંજામાં। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અલ્પેશ અને મૃતક ગોપાલ એક જ ગામના રહેવાસી છે। એક જ ગામના હોવાથી એકબીજાના પરિચયમાં હતા। બનાવના દિવસે અલ્પેશ અને ગોપાલ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી। જો કે એ પછી ગુસ્સામાં બંને યુવક ઘરે જતા રહ્યા હતા। ત્યારબાદ સાંજે 7 વાગ્યાના અરસામાં દિલ્હી મુંબઈ હાઈવે નજીક ગોપાલ ફરીથી અલ્પેશને મળ્યો, ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો। તે દરમિયાન ઉશ્કેરાયેલા અલ્પેશે પથ્થર લઈ ગોપાલના માથા પર મારતા તે નીચે પડી ગયો। તે છતાં અલ્પેશનો રોષ શમ્યો નહીં। આવેશમાં આવી ગોપાલના માથા પર ઉપરા છાપરી 4 વખત પથ્થરના ઘા મારી ઢીમ ઢાળી દીધું। તેથી લાશને ઢસડીને હાઈવેની બાજુમાં આવેલા ગરનાળામાં ફેંકી પુરાવાનો નાશ કરી ઘરે જતો રહ્યો હતો। આરોપીને એમ હતું કે ગોપાલની લાશ સુધી પોલીસ પહોંચશે નહીં અને પહોંચશે ત્યારે એક પણ પુરાવો તેના વિરુદ્ધનો મળશે નહીં, પરંતુ પોલીસની નજરથી આરોપી બચી શક્યો નહીં। બનાવના દિવસે ગોપાલભાઈ તથા આરોપી અલ્પેશભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયેલો, તકરાર થયેલી અને તેમાં ગુસ્સામાં આવીને આરોપીએ પથ્થર વડે ગોપાલભાઈના માથાના ભાગે પથ્થર દ્વારા ઈજા કરતા તેમનું મૃત્યુ નિપજેલું હતું અને તેમણે લાશને ત્યાં છુપાવી દીધેલી હતી। આ કામે આરોપીને ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એક સામાન્ય વાતમાં અલ્પેશે ભરેલા કાતિલ પગલાથી ગોપાલના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે। કોઈની સાથે બોલાચાલી થાય એનો મતલબ એ તો નથી કે તેનો જીવ લઈ લેવો। પોલીસના સકંજામાં આવ્યા બાદ અલ્પેશને પોતે ભરેલા પગલાનો કદાચ મનમાં અફસોસ થતો હશે, પરંતુ હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।